રાજકોટમાં સિવિક સેન્ટરમાં અરજદારોની લાંબી લાઈનો લાગી છે। આરટી હેઠળ પ્રવેશના ફોર્મ ભરવા માટે જન્મના દાખલામાં સુધારો જરૂરી। બાળકોના જન્મના દાખલામાં સુધારા માટે અરજદારોની લાંબી લાઈનો લાગી છે। લોકો સર્ટિફિકેટ મેળવવા કલાકો સુધી લાઈનમાં ઊભા રહેવા મજબૂર બન્યા છે। વહેલી સવારથી લોકો લાઈનમાં ઊભા રહેવા હોવાથી મજબૂરી છે। પ્રક્રિયા ધીમી હોવાને કારણે અરજદારોમાં ભારે રોષ જોવા મળ્યો। રાજકોટ શહેરની સેન્ટ્રલ મનપા કચેરી ખાતે સિવિક સેન્ટરમાં લાંબી લાઈનો લાગી છે। જન્મ અને મરણના દાખલા કઢાવવા માટે થઈને જે રીતના લોકોની લાંબી લાઈનો વહેલી સવારથી લાગેલી જોવા મળી રહી છે। એક તરફ જે રીતના કહીએ કે આરટીના ફોર્મ ભરાવા જઈ રહ્યા છે અને આરટીના ફોર્મની અંદર જે રીતના નાના મોટા ફેરફારો કરવાના હોય છે, જેના માટે થઈને આ લોકોની લાંબી લાઈનો છે તે વહેલી સવારથી સિવિક સેન્ટરની બહાર જોવા મળી રહી છે। ત્યારે જે અહીંયા બેઠેલા લાઈનમાં લોકો છે તેમની સાથે વાત કરીશું। કેટલા વાગ્યાથી આપ અહીંયા આવ્યા છો? 9 વાગ્યા। 9 વાગ્યાના આવ્યા છો। શા માટે આવ્યા છો આપ? અપડેટ કરાવો। અપડેટ કરાવવા। અપડેટ શા માટે કરાવવું છે? આટલી ફોર્મ ભરવાના, હવે ખબર પડી કે અપડેટ આવી। આરટી ફોર્મમાં અપડેટ માટે હા, આ લાઈનમાં આટલી વારથી બેઠા છો, લાઈન આગળ ચાલે છે ખરી? થોડી હાલે અડધી કલાક। આ લાઈન હોવી જોઈએ કે નહીં તમારા મતે આ ઓનલાઈનના જમાનામાં? ન જોવી જોઈએ। જી, ચોક્કસથી અન્ય લોકો પણ છે તેમની સાથે વાત કરીશું। ક્યાંથી આવ્યા છો? ધારિયા। શેના માટે આવ્યા છો? નામ સુધારા। નામ સુધારા। નામ સુધારા શા માટે કરાવવા છે? અડધું નામ છે, ભાઈ ખાલી નથી। એટલે આરટી ફોર્મ ભરવાનું છે તમારે? ના, નાના છોકરાનું બાળકનું છે, 5-7 વર્ષનું બાળક। એટલે આ ફેરબદલ શા માટે કરવાનું કીધું? અડધું નામ નો હાલે એમ કીધું, આખું નામ કરવાનું। એટલે આરટી ફોર્મમાં એવું કીધું કે અડધું નામ નહીં ચાલે? નહીં, નિશાળે બાલવાટિકાના અંદર બાલવાટિકા સાહેબે એવું કીધું કે નામ સુધારવાનું। જી, ચોક્કસથી જે રીતના અન્ય પણ અહીંયા જે અરજદારો લાઈનમાં બેઠા છે તેમની સાથે વાત કરીશું। આપ ક્યાંથી આવ્યા છો? મોવડી ચોકડી વિસ્તાર। મવડી ચોકડીમાંથી શા માટે આવ્યા છો આપ? આ આરટીના ફોર્મમાં દાખલામાં QR કોડ વાળો દાખલો માંગ્યો છે ને, એટલે એના